3 જુલાઈ 2026 જયેષ્ઠ વદ 4 સંકષ્ટ ચતુર્થી વ્રત કથા ભાગ 1 સંકષ્ટ ચતુર્થીનું મહાત્મ્ય ઉત્પત્તિ અને વ્રતનો આરંભ શ્રી ગણેશાય નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા જય શ્રી ગણેશ પ્રિય શ્રોતાઓ આજે આપણે ભગવાન શ્રી ગણેશજીને અતિ પ્રિય એવા સંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મ્ય તેની પૌરાણિક ઉત્પત્તિ વ્રતનું મહત્વ અને તેની દિવ્ય કથાનો પ્રથમ ભાગ જાણીશું જે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરે છે તેના જીવનના અનેક પ્રકારના સંકટો દૂર થાય છે ભગવાન શ્રી ગણેશ વિઘ્નોનો નાશ કરીને સુખ સમૃદ્ધિ સંતાન સુખ આયુષ્ય વિદ્યા ધન અને મનની શાંતિનો આશીર્વાદ આપે છે શાસ્ત્રોમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા સિદ્ધિવિનાયક ગણપતિ લંબોદર ગજાનન એકદંત અને વિનાયક જેવા અનેક પવિત્ર નામોથી વંદન કરવામાં આવ્યા છે સંકષ્ટ ચતુર્થી શું છે દરેક કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે સંકષ્ટ શબ્દનો અર્થ છે જીવનમાં આવતા કષ્ટો મુશ્કેલીઓ અને વિઘ્નો આ દિવસે ભગવાન ગણેશજીનું વ્રત અને પૂજન કરવાથી આવા તમામ સંકટો દૂર થાય છે જે સંકષ્ટ ચતુર્થી મંગળવારે આવે તેને અંગારકી સંકષ્ટ ચતુર્થી કહેવાય છે જેનું મહાત્મ્ય વિશેષ માનવામાં આવે છે વ્રતનું મહાત્મ્ય પુરાણોમાં જણાવાયું છે કે જે વ્યક્તિ નિયમપૂર્વક આ વ્રત કરે છે તેને દુર્ભાગ્યનો નાશ થાય છે અધૂરાં કાર્યો પૂર્ણ થાય છે વેપારમાં વૃદ્ધિ થાય છે પરીક્ષામાં સફળતા મળે છે લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે ઘરનું કલહ શાંત થાય છે શત્રુઓ પર વિજય મળે છે મનમાં સ્થિરતા અને આત્મવિશ્વાસ વધે છે ભગવાન ગણેશ માત્ર ભૌતિક સુખ જ નથી આપતા પરંતુ ભક્તને ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષ તરફ દોરી જાય છે દેવર્ષિ નારદનો પ્રશ્ન એક વખત દેવર્ષિ નારદજી સમગ્ર બ્રહ્માંડમાં ભ્રમણ કરતાં પૃથ્વી પર આવ્યા તેમણે જોયું કે લોકો અનેક પ્રકારના દુઃખોથી ઘેરાયેલા છે કોઈ ધનની ચિંતા કરે છે કોઈ સંતાન માટે દુઃખી છે કોઈ રોગોથી પીડાય છે તો કોઈ માનસિક અસ્વસ્થતાથી વ્યાકુળ છે આ બધું જોઈને નારદજીના હૃદયમાં કરુણા જાગી તેઓ સીધા કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતીના દર્શન કરવા પહોંચ્યા શિવજી અને માતા પાર્વતી સમક્ષ નમન કરીને નારદજીએ વિનમ્રતાપૂર્વક પૂછ્યું હે મહાદેવ કલિયુગના જીવો અનેક પ્રકારના સંકટોથી ઘેરાયેલા છે એવું કયું વ્રત છે જેના પાલનથી તેમના જીવનના તમામ વિઘ્નો દૂર થાય અને તેમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા હે દેવર્ષિ તું અત્યંત કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્નનો જવાબ માત્ર દેવતાઓ માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે કલ્યાણકારક છે ભગવાન શિવનો ઉપદેશ શિવજીએ કહ્યું સમસ્ત વ્રતોમાં ભગવાન ગણેશને સમર્પિત સંકષ્ટ ચતુર્થી વ્રત અતિ ઉત્તમ છે જે ભક્ત ઉપવાસ કરીને ગણેશજીનું પૂજન કરીને અને ચંદ્રદર્શન પછી વ્રત પૂર્ણ કરે છે તેના જીવનના સંકટો દૂર થાય છે માતા પાર્વતીએ પણ કહ્યું મારા પ્રિય પુત્ર ગણેશ સર્વપ્રથમ પૂજનીય છે કોઈ પણ શુભ કાર્ય પહેલાં તેમનું સ્મરણ કરવામાં આવે છે જે ભક્ત ગણેશજીની ભક્તિ કરે છે તેના જીવનમાં શુભતા વધે છે ગણેશજી સર્વપ્રથમ પૂજનીય કેમ બન્યા નારદજીએ ફરી પ્રશ્ન કર્યો હે મહાદેવ દરેક દેવપૂજા પહેલાં ગણેશજીનું પૂજન કેમ થાય છે ભગવાન શિવ બોલ્યા તેની પાછળ એક અત્યંત પવિત્ર અને દિવ્ય કથા છે એક દિવસ દેવતાઓમાં ચર્ચા થઈ કે સર્વપ્રથમ પૂજનીય કોણ હોવો જોઈએ ત્યારે નક્કી થયું કે જે સમગ્ર બ્રહ્માંડની સૌથી પહેલાં પરિક્રમા કરીને પાછો આવશે તે પ્રથમ પૂજનીય બનશે ભગવાન કાર્તિકેય તરત જ પોતાના મયુર પર બેસીને બ્રહ્માંડની યાત્રા માટે નીકળી પડ્યા ભગવાન ગણેશજીએ વિચાર્યું મારા માટે સમગ્ર બ્રહ્માંડની યાત્રા કરવી સહેલી નથી પરંતુ શાસ્ત્રો કહે છે કે માતા પિતા જ સમગ્ર બ્રહ્માંડ સમાન છે તેમણે ભગવાન શિવ અને માતા પાર્વતીની 7 પરિક્રમા કરી અને હાથ જોડીને કહ્યું મારા માટે આપ બંને જ સમગ્ર સૃષ્ટિ છો આ જોઈને બધા દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા ભગવાન શિવ અને માતા પાર્વતી અત્યંત પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યો આજથી કોઈ પણ શુભ કાર્ય પહેલાં સર્વપ્રથમ તારી જ પૂજા થશે ત્યાંથી ભગવાન ગણેશ અગ્રપૂજ્ય અને વિઘ્નહર્તા તરીકે પ્રસિદ્ધ થયા સંકષ્ટ ચતુર્થીની દિવ્ય શરૂઆત શિવજીએ આગળ જણાવ્યું એક સમય એવો આવ્યો જ્યારે દેવતાઓ પર અસુરોનો ભારે અત્યાચાર વધ્યો યજ્ઞો બંધ થઈ ગયા ઋષિ મુનિઓ વ્યથિત બન્યા અને સમગ્ર પૃથ્વી પર અધર્મનો પ્રભાવ વધવા લાગ્યો ત્યારે તમામ દેવતાઓ ભગવાન ગણેશની શરણમાં ગયા આગળ શું થયું ભગવાન ગણેશે દેવતાઓનું રક્ષણ કેવી રીતે કર્યું
સંકષ્ટ ચતુર્થી વ્રતની પૌરાણિક કથાની શરૂઆત કેવી રીતે થઈ? આ અત્યંત રોમાંચક અને ભક્તિમય પ્રસંગ આપણે ભાગ 2 માં જાણીશું. શ્રી ગણેશાર્પણમસ્તુ. 3 જુલાઈ 2026 જ્યેષ્ઠ વદ 4 સંકષ્ટ ચતુર્થી વ્રત કથા. ભાગ 2 દેવતાઓ પર સંકટ, ભગવાન ગણેશનો મહિમા અને સંકષ્ટ ચતુર્થી વ્રતની પૌરાણિક કથા. શ્રી ગણેશાય નમઃ. જય શ્રી ગણેશ. ભાગ 1 માં આપણે સંકષ્ટ ચતુર્થીનું મહાત્મ્ય, ભગવાન શિવ દ્વારા દેવર્ષિ નારદને આપેલો ઉપદેશ અને ભગવાન ગણેશ શા માટે સર્વપ્રથમ પૂજનીય બન્યા તેની પવિત્ર કથા જાણી. હવે આગળની દિવ્ય કથા સાંભળીએ. દેવતાઓ પર અસુરોનો અત્યાચાર. સત્યયુગના એક સમયમાં પૃથ્વી, સ્વર્ગ અને ત્રણેય લોકમાં અસુરોનો આતંક ખૂબ વધી ગયો હતો. યજ્ઞોમાં વિઘ્ન પાડવામાં આવતું, ઋષિ મુનિઓની તપસ્યા ભંગ કરવામાં આવતી અને ધર્મના માર્ગે ચાલતા લોકો સતત કષ્ટ ભોગવતા હતા. અસુરોના રાજા અહંકારથી ભરાયેલા હતા. તેઓ માનતા હતા કે હવે દેવતાઓની શક્તિ સમાપ્ત થઈ ગઈ છે. દેવતાઓના યજ્ઞભાગ છીનવી લેવામાં આવ્યા અને ઇન્દ્ર સહિત બધા દેવો ચિંતિત બન્યા. દેવરાજ ઇન્દ્રે અગ્નિદેવ, વરુણદેવ, વાયુદેવ, સૂર્યદેવ અને અન્ય દેવતાઓને સાથે લઈને ભગવાન બ્રહ્માજી પાસે જઈ પ્રાર્થના કરી. હે પિતામહ, અમે અસુરોના અત્યાચારથી અત્યંત દુઃખી છીએ. હવે અમારી રક્ષા કોણ કરશે? બ્રહ્માજીએ ધ્યાનમાં બેસીને દિવ્ય સંદેશ પ્રાપ્ત કર્યો અને કહ્યું, હે દેવતાઓ, દરેક વિઘ્નનો નાશ કરનાર એકમાત્ર ભગવાન શ્રી ગણેશ છે. તમે સૌ તેમની શરણમાં જાઓ. ભગવાન ગણેશની આરાધના. બધા દેવતાઓએ પવિત્ર નદીના કિનારે યજ્ઞવેદી તૈયાર કરી. દૂર્વા, લાલ પુષ્પ, ચંદન, મોડક અને ફળોથી ભગવાન ગણેશનું પૂજન કર્યું. તેઓ એકસ્વરે જપ કરવા લાગ્યા. ઓમ ગં ગણપતે નમઃ. હજારો વખત મંત્ર જપ કર્યા પછી સમગ્ર વાતાવરણ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. સુગંધિત પવન વહેવા લાગ્યો, આકાશમાંથી પુષ્પવર્ષા થવા લાગી અને ત્યાં ભગવાન શ્રી ગણેશ પ્રગટ થયા. ગજમુખ, વિશાળકાય, 4 ભુજાઓ, એક હાથે પાશ, બીજા હાથે અંકુશ, ત્રીજા હાથે મોડક અને ચોથા હાથે અભયમુદ્રા. તેમનું દિવ્ય સ્વરૂપ જોઈ દેવતાઓ ભાવવિભોર થઈ ગયા. દેવતાઓની પ્રાર્થના. દેવતાઓએ હાથ જોડીને વિનંતી કરી, હે વિઘ્નહર્તા, તમે જ અમારું એકમાત્ર આશ્રય છો. અમને અસુરોના અત્યાચારથી મુક્ત કરો. ધર્મની પુનઃસ્થાપના કરો. ભગવાન ગણેશ કરુણાભાવે બોલ્યા, હે દેવતાઓ, ભય છોડો. જ્યાં ભક્તિ, સત્ય અને ધર્મ છે ત્યાં હું સ્વયં નિવાસ કરું છું. અધર્મનો અંત નિશ્ચિત છે. અસુરોનો પરાજય. ભગવાન ગણેશે પોતાના દિવ્ય તેજથી અસુરોની સેનાનો સામનો કર્યો. અસુરોએ અનેક માયાઓ રચી, પરંતુ ગણેશજીના અંકુશે તેમની માયાનો નાશ કર્યો. તેમના પાસથી દુષ્ટોને બંધનમાં લીધા અને પોતાના દિવ્ય પરાક્રમથી અસુરરાજનો અહંકાર ચકનાચૂર કર્યો. યુદ્ધ પૂર્ણ થતાં દેવતાઓએ જયઘોષ કર્યો, જય શ્રી ગણેશ. વિઘ્નહર્તા મહારાજની જય. ત્રણેય લોકમાં ફરી શાંતિ સ્થાપિત થઈ. ઋષિઓએ યજ્ઞો શરૂ કર્યા અને ધર્મનો વિજય થયો. સંકષ્ટ ચતુર્થી વ્રતનું રહસ્ય. દેવતાઓએ ભગવાન ગણેશને પૂછ્યું, હે પ્રભુ, કલિયુગમાં જ્યારે લોકો દુઃખી થશે ત્યારે તેઓ તમારા આશીર્વાદ કેવી રીતે પ્રાપ્ત કરશે? ભગવાન ગણેશે ઉત્તર આપ્યો, જે ભક્ત દરેક કૃષ્ણ પક્ષની ચતુર્થીએ ઉપવાસ કરશે, મારું પૂજન કરશે, દૂર્વા, લાડુ અને મોડક અર્પણ કરશે તથા ચંદ્રદર્શન પછી વ્રત પૂર્ણ કરશે, તેના તમામ સંકટો હું દૂર કરીશ. તેને ધન, ધાન્ય, સંતાન સુખ, આરોગ્ય, વિદ્યા, સફળતા અને અંતે મોક્ષ પ્રાપ્ત થશે. ચંદ્રદર્શનનું મહત્વ. ભગવાન ગણેશે વધુમાં કહ્યું, સંકષ્ટ ચતુર્થીનું વ્રત ચંદ્રોદય પછી ચંદ્રને અર્ઘ્ય આપીને પૂર્ણ કરવું જોઈએ. ચંદ્રદર્શન પછી મને નૈવેદ્ય અર્પણ કરીને પ્રસાદ ગ્રહણ કરનાર ભક્ત પર મારી વિશેષ કૃપા રહે છે. દેવતાઓએ આ વ્રતને સમગ્ર પૃથ્વી પર પ્રચલિત કરવાનો સંકલ્પ કર્યો. નારદજીનો પ્રશ્ન. આ દિવ્ય કથા સાંભળીને દેવર્ષિ નારદે ફરી પૂછ્યું, હે મહાદેવ, શું કોઈ મનુષ્યએ આ વ્રત કરીને અશક્ય લાગતા સંકટો દૂર કર્યા છે? ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા, હા દેવર્ષિ, પ્રાચીન સમયમાં એક ધર્મનિષ્ઠ પરંતુ દુઃખોથી ઘેરાયેલા રાજાની કથા અત્યંત પ્રસિદ્ધ છે. સંકષ્ટ ચતુર્થી વ્રતના પ્રભાવથી તેનું સમગ્ર જીવન બદલાઈ ગયું હતું. શ્રી ગણેશાર્પણમસ્તુ.